સ્વાભાવિક છે રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી વધારે પ્રેશર હતું કર્જા મુક્તિ માટે લોકોનું કે કંઈક રાજકોટમાં પ્રોગ્રામ કરો. આશય લોકો આપઘાત ન કરે, ખોટી રીતે લોકો કડક ઉઘરાણી ન કરે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગવર્નર આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે ઉઘરાણી કરે. ખરાબમાં ખરાબ તો ઉઘરાણી કરવા વાળા ઘરમાં લોકોના ઘરમાં જઈને બેન દીકરીઓની માગણી કરતા હોય. શરમ આપવી જોઈએ આ લોકોને. ગુજરાતમાં વેપારી સ્ટેટ છે. કોરોના ગયું, નોટબંધી ગઈ, જીએસટી નો ત્રાસ, આ બધામાં સ્વાભાવિક લોકોએ જે રૂપિયા લીધા હોય, જે કઈ સંસ્થાઓ પાસેથી સમયસર આપવામાં તકલીફ હોઈ શકે. એમાંથી બહુ મોટો કઈ અદાણી અંબાણીનો વારસો નથી મળી ગયો એને. અદાણી અંબાણીને બાકીના કરોડો કરોડો રૂપિયા તમે આપો છો. સરકાર શું એક્શન લે જ ખબર નથી. સરકાર ઉછીની હોય એવું લાગે. આ ગલગોટિયા ગવર્મેન્ટ છે. સરકારની બાબતમાં અત્યારે પડવા જેવું નથી. માટે અમે લોકોને કહેવાના કે તમે જો ત્રાસા હોય, દુઃખી હોય અને આમાંથી છૂટવું હોય તો આવો અમારી સાથે. આવતીકાલે આપણે સરકાર બનાવી.